કરી લઈએ વધુ સમાચારોની તો આપણે ફક્ત પોલિથીનની બેગને જ પ્લાસ્ટિક માનીએ છીએ, પણ દરેક નાની મોટી વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ હોય છે. આજે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનું સંમેલન યોજાયું હતું. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભારત આગામી 3 વર્ષોમાં 4 ગણું પ્લાસ્ટિક નિકાસ કરશે અને તે અમેરિકાના સહકાર વગર કરશે. આ કઈ રીતે શક્ય બનશે તે અંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ એસોસિએશનના ચેરમેન સાથે વાત કરી. આવો જોઈએ. યુએસનો ટેરિફ હોવા છતાં પણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી આગામી અમુક વર્ષમાં 4 ગણું એક્સપોર્ટ કરશે, તો એના કયા પેરામીટર્સ છે એ જાણવા માટે આપણે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ જોડે વાત કરીએ. સર, જણાવો ખાસ કરીને એવા કયા પેરામીટર્સ છે, અત્યારે આપણે ક્યાં છીએ અને કેમ 4 ગણું થઈ શકે એમ છે? મારું નામ અરવિંદ મહેતા છે, ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન આઈપમાં એ રીતે. અને 4 ગણું કઈ રીતે થઈ શકે, અમે છેલ્લા 1.5 વર્ષથી સ્ટડી કરેલો છે અને લગભગ 21 કન્ટ્રીનો અને 9 HSN કોડ્સ જે અમને લાગતા ઓળખતા છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને, તો 21 કન્ટ્રીના સ્ટડીમાં બધાએ જે છે આપણો શેર જે છે 1.4%, 1.2%, 3% એવો આવે છે. તો એ બધું આપણે કંઈ ને આપણા માટે બી સ્કોપ એકદમ 100% પોસિબલ છે. આપણી ક્વોલિટી છે, આપણી પાસે માણસો હોશિયાર છે, હવે 3rd જનરેશન આવ્યું છે, એજ્યુકેટેડ જનરેશન છે અને વી કેન ડુ ઇટ. ખાસ કરીને અત્યારે આપણું એક્સપોર્ટ આંકડામાં કહીએ તો ગ્લોબલ માર્કેટમાં કેટલું છે, રૂપિયામાં એને તબદીલ કરીએ તો કેટલું થાય એમ છે, અને જ્યારે આ માઇલસ્ટોન અચીવ કરશું ત્યારે એ કેટલું ગણાશે? અત્યારના હું તમને કહું 12.6 બિલિયન આપણું છે, તો ઇન્ટુ 4 એટલે તમારે 50 બિલિયન સુધી જઈ શકે આરામથી. જે બી છે એ પ્રમાણે અમારું એસ્ટિમેશન ઓન ધ સ્ટડી છે જે પ્રમાણે. તો એ રીતે બધું પોસિબલ છે. આ બધી એમાં એવું નથી કે ભાઈ ઇમ્પોસિબલ છે, ઓન ધ બેઝિસ ઓફ ધ સ્ટડી. અને આમાં સરકારનો અમને સાથ એ જોઈએ છે કે PLI સ્કીમ જેમ બધાને આપે છે એમ અમે એમને ડિફિકલ્ટી પડે કે PLI સ્કીમ MSMEને કેવી રીતે આપવી, તો અમે એમ સજેસ્ટ કરીએ તમે જે એક્સપોર્ટિંગ PLI સ્કીમ આપો ને, જે બી છે પણ ગ્રાન્ટ આપો, લોન નથી જોતી. ઇટ ઇઝ એ ગ્રાન્ટ એન્ડ ગ્રાન્ટ ઓનલી. ઇન્સેન્ટિવ આપો તો આપણે દોડશું ને, બધાય દોડશે, એમાં ક્યાં ઓલી હતી. અને કોઈ અવરોધો નથી જોતા. જેમ કે હું ભલે અમારા મિત્રોને જરા ખરાબ લાગે છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું ને બધું જે હોય છે એ અમને કન્વર્ટરને કોસ્ટ મોંઘી કરી નાખે છે. અત્યારના એક્સપોર્ટ કરવું હોય તો ઇટ ઇઝ એટ ટુ ધ કોસ્ટ. એટલે એ પ્રમાણે ન થવું, એ લોકોને ભલું થવું જોઈએ. અમે તો એનું ભલું જ ઈચ્છીએ છીએ.